સ્ટુડન્ટ્સ, હું સંજુ સિંહ તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. 12th ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ હું તમારું લેવાનું છું. આપણે ફર્સ્ટ ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ. યુનિટ 1 નો ફર્સ્ટ ચેપ્ટર છે કેન યુ ઇન્સ્ટોલ લવ. આ ચેપ્ટરમાં બે કેરેક્ટર્સ છે. એક છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને બીજો છે કસ્ટમર. આ બે જણના વચ્ચેની વાતચીત આખી દર્શાઈ ગઈ છે આ ચેપ્ટરમાં. આ ચેપ્ટરમાં ફર્સ્ટ જે છે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર કહે છે આઈ કેન ડુ દેટ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. એ પૂછે છે કે હું એટલો બધો ટેકનિકલ પર્સન તો નથી, પણ તોય તમે મને બતાવશો, ગાઈડ કરશો તો હું એ રીતે એના ઉપર કામ કરીને કરી શકું છું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, REP એટલે રિપ્રેઝેન્ટેટિવનો શોર્ટ ફોર્મ એમને લખ્યું છે. REP જ્યાં પણ છે એ છે રિપ્રેઝેન્ટેટિવ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. એ પૂછે છે. કસ્ટમર કહે છે યસ આઈ હેવ બટ દેર આર સેવરલ પ્રોગ્રામ રનિંગ રાઇટ નાઉ. બહુ જ બધા પ્રોગ્રામ રન કરે છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. એ પૂછે છે કે આ બધા પ્રોગ્રામ જે રન કરી રહ્યા છે એના વચ્ચે શું હું લવ ઇન્સ્ટોલ કરી શકું છું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ. કેવા પ્રોગ્રામ રન કરી રહ્યા છે મેમ. કસ્ટમર કહે છે લેટ મી સી. આઈ હેવ પાસ્ટ હર્ટ. પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળમાં તમને જે પણ દુઃખ કોઈને આપ્યું હોય એ બધા વિચારો તમારા મનમાં છે. લો એસ્ટીમ, તમે દુઃખી છો, એના કારણે તમને સારું નથી લાગતું. ગ્રજીસ, કોઈના વિશે ઘૃણા છે એ પણ તમારા હૃદયમાં છે. અને રિસેન્ટમેન્ટ અને કોઈના લીધે દુઃખ થાય છે એ બધી વાતો અહીંયા દર્શાવેલી ગઈ છે. અને એટલે શું લવ ઇન્સ્ટોલ થશે મારા સિસ્ટમમાં. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝડ પાસ્ટ હર્ટ. જેવી રીતે લવ તમારા મશીનમાં ઇન્સ્ટોલ થઈ જશે. પાસ્ટ હર્ટ એટલે જે પણ દુઃખ છે તમારા ભૂતકાળના એ બધા જતા રહેશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મે રિમેઇન ઇન યોર પરમનન્ટ મેમરી. એ તમારા હંમેશા તમારી લાઈફમાં તો રહેશે જ એ યાદો, પણ ધીરે ધીરે તમે ભૂલવા લાગશો. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. બીજા પ્રોગ્રામ્સને ડિસ્ટર્બ નહીં કરે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ. જેવી રીતે લવ ઇન્સ્ટોલ થઈ જશે, જે પણ તમને દુઃખ છે એ તમે ભૂલવા લાગશો. વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ. અને એનાથી તમે એકદમ ખુશાલ મહેસૂસ કરવા લાગશો. હાઉએવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજીસ. જે પણ તમને બીજા લોકો માટે ગ્રજીસ છે, ઈર્ષ્યા છે, એ બધું તમને ધીરે ધીરે ભૂલવાનું છે. અને resentment.com, those programs prevent love from being properly installed. Can you turn off them ma'am. કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કેન યુ ટેલ મી હાઉ. મને ખબર નથી કેવી રીતે આ બધું મારામાંથી કાઢું, તો તમે મને ગાઈડ કરો. અને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર મેમ. ગો ટુ યોર સ્ટાર્ટ મેન્યુ એન્ડ ઇવોક ફોરગીવનેસ. સ્ટાર્ટિંગમાં જાઓ અને તમારા મેન્યુમાં તમે ફોરગીવનેસ કે હું બધાને માફ કરું છું. જે પણ ખોટું કોઈએ મારા જોડે કર્યું છે એ વ્યક્તિને પણ હું માફ કરું છું. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી. જ્યાં સુધી તમે બધાના ગ્રજીસ, બધાના વિશે જે પણ ખોટું વિચાર હતું એ બધું તમે ભૂલી નહીં જાઓ ત્યાં સુધી તમને બધાને માફ કરતા જાઓ. અને ધીરે ધીરે આ બધું તમારા મેમરીમાંથી ઇરેઝ થઈ જશે. એઝ many times as necessary until grudges.extension resentment.com have been completely erased. જ્યાં સુધી તમારા મેમરીમાંથી આ બધું જતું નથી રહેતું. જો આ આપણું એક હ્યુમન સિસ્ટમ એક કમ્પ્યુટર જોડે
સરખામણી કરી ગઈ છે અને એ સરખામણીમાં બધું બતાવે છે કે જો તમારા ઇમોશન્સ નેગેટિવ હશે તો તમને કેવી રીતે ફીલ થશે અને જો તમારા ફિલિંગ્સ પોઝિટિવ હશે તો કેવી રીતે તમારી ફિલિંગ હશે અને કેવી રીતે તમારું આ જે ઇન્સાની રૂપી મશીન છે એ કામ કરશે. Customer, okay, I am done. Love has started installing itself automatically. Is that normal? Customer service representative, yes, it is. You should receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? Customer, yes, I do. It is completely installed. જ્યાં સુધી તમે બધાને માફ નહીં કરો ત્યાં સુધી એ બધી વાતો તમને તમારા હૃદયમાં ખૂંચશે ને તમને એવું લાગશે કે એને મને આવું કીધું તું સારું નહોતું કીધું અને એ માટે બહુ જ જરૂરી છે કે તમને બધાને માફ કરીને આગળ વધો અને એ બધી વાતો ભૂલી જાઓ જે તમારા દિલને દુખાવે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, yes, but remember that you have only the base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. Customer, oops, I have an error message already. What should I do? Customer service representative, what does the message say? Customer, it says error 412 program not run on internal components. What does that mean? Customer service representative, don't worry ma'am, that's a common problem. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. It is one of those complicated programming things, but in non-technical terms it means you have to love yourself machine before it can love others. એ બહુ જ જરૂરી હોય છે કે તમે તમારા પોતાનું માન રાખો અને તમે પોતા જાત જોડે તમે એ રાખો કે તમે બહુ જ સારા છો અને એ પછી જ તમને બધામાં ખૂબીઓ દેખાશે. Customer, so what should I do? Customer service representative, can you find the directories called self-acceptance? Customer, yes, I have it. Customer service representative, excellent, you are getting good at this. Customer, thank you. Customer service representative, you are welcome. Click on the following files and then copy them to the My Heart directory. The first thing you have to copy is forgiveness, કે હું બધાને માફ કરું છું, જેને પણ મારા જોડે સારું નથી કર્યું એમને પણ માફ કરું છું. સેલ્ફ એસ્ટીમ, મને મારા ઉપર ગર્વ છે અને હું જે પણ કરું છું એ બહુ જ સારું કરું છું. રિયલાઇઝ વર્થ, કે મારું બધું કામ સારું છે અને ભવિષ્યમાં પણ મેં જે પણ ખોટા કામ કર્યા છે કે સારું નથી આવ્યું એ બધા માટે હું બહુ જ મહેનત કરીશ. andgoodness.com, the system will overwrite any conflicting files and begin patching any faulty programming. Also, you need to delete self-criticize, કે તમે જે પણ તમારામાં તમને એવું લાગે છે કે ખામીઓ છે, કમી છે, એને દૂર કરશો અને કેવી રીતે બહુ જ મહેનત કરીને. From all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. Customer, got it. Hey, my heart is filling up with really neat files. અને જેવી રીતે તમે બધાને માફ કરવા લાગશો, તમને બધાને સારું લાગવા લાગશે અને તમે જોજો કે તમારા મોઢા ઉપર એ સ્માઇલ હશે અને બીજા લોકોના મોઢા ઉપર પણ સ્માઇલ હશે, કેમ કે at the end of the day whatever you give to others definitely comes to you. Smile. MPG is playing on my monitor right now and it shows that warmth, peace and contentment are copying themselves all over my heart. અને તમને એકદમ હળવું ફીલ થશે, બહુ જ સારું ફીલ થશે. અને customer service representative, then love is installed and running. You should be able to handle it from here. One more thing before I go. Customer, yes,
customer service representative. Love is freeware. Be sure to give it and its various modules to everybody you meet. જેવી રીતે તમે બધા જોડે પ્યારથી લાગણીથી વાત કરશો તો એ બધા પણ તમારી જોડે પ્યારથી અને લાગણીથી જ રિપ્લાય આપશે. They will in turn share it with other people and they will return some really neat modules back to you. અને આવી રીતે જ્યારે તમે બધા એકબીજા જોડે બહુ જ સારી રીતે પેશ આવવા લાગશો તો આખી દુનિયા બહુ સરસ થઈ જશે. કસ્ટમર, I will thank you for your help. સો આવી રીતે આ ચેપ્ટરમાં તમારા વ્યક્તિત્વ માટે વાત કરેલી છે. આ ચેપ્ટરના વર્ડ્સ એન્ડ મિનિંગ્સ અહીં આપેલા છે, એ તમે તમારી કોપીઓમાં કોપી કરી લેશો. હું PDF ફાઇલ મોકલીશ જેમાં ક્વેશ્ચન અને આન્સર બંને હશે. એ પણ તમને લખી લેવાના છે તમારી ચોપડીઓમાં. આ ચેપ્ટરમાં હવે એક પોએમ આપેલી છે જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કંચનજુંગા. કંચનજુંગા એ 3rd હાઈએસ્ટ માઉન્ટેન છે આપણા ઇન્ડિયામાં, અને એ વિશે કેટલું સુંદર સૌંદર્ય દેખાય છે ત્યાં, એના વિશે આ પોયમમાં વાત કરેલી છે. પોયમ રીડ કરીશું. The vapor rises to the morning sky, clad in a purple glory, white the love light glows. The vapor rises. સવારે જ્યારે તમે પહાડો પર જો તમે હો અને સવારે સવારે જાઓ તો તમને એવું લાગશે કે ધુઓ એકદમ સરસ રીતે મજાથી એકદમ ઉપર ઉડી રહ્યો છે અને આખા જે વાતાવરણ છે એકદમ સરસ આમ ધુઆ ધુઆ જેવું દેખાય છે અને એ બહુ જ સુંદર હોય છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે કે આખું જે માઉન્ટેન છે, જે પહાડ છે, એ મસ્ત મજાના સુંદર કપડાઓથી ઢંકાયેલું છે. વાઇલ ધ લવ ફાઇટ ગ્લોઝ, અને જે સુંદર પહાડ ઉપર સૂરજની કિરણો જે લાઇટ પડે છે એનાથી આખું બધું ચમકાઈ રહ્યું છે. ઓન ધ ઇટર્નલ સ્નો, કેમ કે પહાડ છે કંચનજુંગા 3rd હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ, એટલે જે સ્નો છે, જે બરફ છે, એ આખું સૂરજની રોશનીથી ચમકી રહ્યું છે અને બહુ જ સુંદર દેખાય છે. અપોન ધ સબમિટ હોરી. સબમિટ અહીં પહાડને કહેવાય છે. હોરી બહુ જ જૂનું પહાડ છે એટલે સબમિટ હોરી. એન્ડ ધ હિમાલયાસ ક્વીન. કંચનજુંગા છે એ હિમાલયાની રાની કહેલાય છે. કામ એન્ડ શ્રીન, એકદમ કામ, શાંત અને ગંભીર ત્યાં ઉભેલી છે. રિટર્ન્સ ધ હેવન ગ્રીટિંગ્સ, એટલું સરસ મજાનું દેખાય છે કે સ્વર્ગ જેવો નજારો દેખાય છે. ઇન ધ રોબ્સ ઓફ વ્હાઇટ, જે વ્હાઇટ કલરનું ગાઉન આખું પહેરેલું છે કંચનજુંગાએ એવું લાગે છે, અને જે નહાય છે એકદમ સૂરજની કિરણોથી. વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ, અને જ્યાં અર્થ અને સ્કાય એકદમ એક થઈ ગયા છે એવી જગ્યાએ એટલું સુંદર માહોલ ક્રિએટ થયું છે. ધ મોર્નિંગ ડ્યુઝ, સવારની જે ઓસની બૂંદો છે, અને એન્ડ મેલો લાઇટ્સ પેન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર. આખું દ્રશ્ય એવું દેખાય છે કે બધા કંચનજુંગાને તૈયાર કરે છે સૂરજની કિરણોથી લઈને, જે મેલો વ્હાઇટ્સ છે અને જે એના ગાલને એકદમ સહેલાય છે, એકદમ વાલ કરે છે એવું દેખાય છે. વાઇલ ઓવર ધ રિલ્સ એન્ડ ધ સન કિસીસ હિલ્સ, અને બધા એને બહુ જ વાલ કરીને એકદમ સરસ રીતે એને તૈયાર કરે છે. ધ લવ લાઇટ જેન્ટલી lingers and the breaking day sends the first faint ray, અને એકદમ પવિત્ર જે સૂરજની પહેલી કિરણ આવે છે એ પણ એને વાલ કરે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, અને જે ક્યારેય ખતમ નથી થવાનું એવી લાગણી અહીં દેખાય છે. while the heart feels the thrills of the voice from the hills, પહાડ ઉપર એવી અવાજ આવે છે આત્માની અવાજ. and the soul that dwells in the mountain, કે આ આખી આત્માની અવાજ એવી રીતે ગૂંજે છે જ્યાં આટલું શાંત વાતાવરણ છે અને આટલું સુંદર સૌંદર્ય દર્શાયેલું છે.
આ પોયમમાંથી પણ વર્ડ્સ એન્ડ મિનિંગ્સ અહીં આપેલા છે, એ તમે તમારી ચોપડીમાં કોપી કરશો. અને આ પોયમના પણ ક્વેશ્ચન આન્સર હું PDF કરીશ, જે તમે તમારી બુક્સમાં લખી લેજો. ઓકે, થેન્ક યુ. With here we come to an end.